ભાવનગરમાં સસ્તા અનાજની દુકાનમાંથી મળતો ખાંડ અને દાળનો જથ્થો ગ્રાહક સુધી નહીં પહોંચતા ઉહાપોહ મચ્યો છે, જેને લઈને નગરપાલિકાના સેવક વિજયભાઈ રાઠોડે કલેક્ટરને લેખિત રજૂઆત કરી યોગ્ય જથ્થો લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા અને જો સરકારમાંથી અપૂરતો જથ્થો આવતો હોય તો તેને યોગ્ય કરવા તાકીદ કરી આવેદનપત્ર પાઠવ્યું છે। નવસારીમાં સરકારી અનાજનો જથ્થો જ્યાંથી વિતરણ થાય છે તેવી સસ્તા અનાજની દુકાનમાં છેલ્લા કેટલાક દિવસથી ખાંડ અને દાળનો જથ્થો 50% જ આવ્યો હોવાથી તેનું પૂરતા પ્રમાણમાં વિતરણ થઈ શક્યું નથી એવી બૂમ ઉઠી છે। રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાં પૂરતા પ્રમાણમાં જથ્થો મોકલાવી રેશન કાર્ડ ધારકોને ખાંડ અને દાળનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળે તેવું આયોજન કરવું જરૂરી છે। ખાસ કરીને ગરીબ અને વિધવા બહેનો આ જથ્થાથી વંચિત રહેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। રાજ્ય સરકાર અનાજનો જથ્થો સંસ્થા અનાજની દુકાનમાં પૂરતા પ્રમાણમાં આપી છે કે કેમ તે પણ તપાસનો વિષય છે, જેથી જો તેનું પ્રમાણ ઓછું હોય તો તેને યોગ્ય કરી આ જથ્થો પણ લોકો સુધી પૂરેપૂરો પહોંચે તેવી વ્યવસ્થા કરવા ઉલ્લેખ કરાયો છે। રેશનિંગ દુકાન ધારક મહિલાઓ અને પુરુષો સાથે ગેરવર્તન કરતા હોવાની પણ ફરિયાદો સામે આવી છે। જો જથ્થો ન હોય તો બીજી બાબત છે, પરંતુ રેશનિંગ દુકાનદારો ગેરવર્તનને લઈને પણ નગર સેવકને ફરિયાદ કરવામાં આવી છે। કંચનબેન રાજુભાઈ પટેલ। એ સમસ્યા એવી છે ભાઈ કે અમે કંટ્રોલમાં 2-3 આટા મારીએ તો અમને ઘડીકમાં કે કમ્પ્યુટર બનશે, ઘડીકમાં કે અનાજ નથી આવ્યો, આવી રીતના અમને હેરાન કરે। અમારે કામે ધંધે જવાનું કે લોકોની પછાડી દોડીએ। હવે નથી તો પછી કેવી રીતે જીવન જીવો છો પછી એના બદલ? પછી અમે દુકાનમાંથી લાવીને અમારે તો ખાવું તો પડે જ ને ભાઈ। કેટલા વખતની સમસ્યા તો આમ તો ઘણી વખત એવી રીતના અમારા હાથે કર્યું, પણ ભાઈને ફોન કરું તો ભાઈ ફોન કરે ત્યારે કે આવે ત્યારે આપું એવું કે ગઈએ ત્યારે હવે કાલે ગયા તો કાલે મને દાળ નહીં આવી ને ખાલી તેલ આવ્યું, ખાંડ નહીં આવી ને તેલ નહીં આવ્યું, આપણે દાળ નહીં આપી ને ખાંડો નહીં આપી। આ નવેમ્બર મહિનામાં કેટલાક સસ્તા અનાજની દુકાનમાંથી દાળ અને ખાંડ હજુ સુધી આપવામાં આવી નથી અને આ બાબતની ફરિયાદ અમારા વિસ્તારના લોકોએ મને કરતા મેં 2-5 કંટ્રોલવાળાને ટેલિફોનિક પૂછપરછ કરી કે ભાઈ કેમ દાળ ને ખાંડ નથી આપવામાં આવ્યું। એ લોકોએ કે અમને ઉપરથી જ કે 50% જથ્થો આપવામાં આવ્યો છે, એના લીધે વહેલા તે પહેલા એ ધોરણે અમે ગ્રાહકોને દાળ ખાંડનું વિતરણ કરી દીધું છે। તો પછી મારે એ અર્થે ડેપ્યુટી કલેક્ટર જોશી સાહેબને લેખિતમાં એક રજૂઆત કરી કે સાહેબ આ ખોટું છે, એક ઘરને અનાજ મળે ને બીજાના ઘરને જો પેલું નહીં મળતું હોય તો મન કૂચવાય અને આપણે ગરીબ અને વિધવા બહેનોને અને છેવાડાના માનવીઓને આપણે જે ભલું કરવા એટલા છે તે ભલું કરવાની આપણી ફરજ છે। તો સાહેબે મને બાહેધરી આપી કે આવતા મહિનાથી રેગ્યુલર થઈ જશે।